હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અત્યારે કેપકટની અંદર ટ્રેન્ડિંગ વિડીયો એડિટિંગ ચાલી રહ્યું છે। તો જો તમને પણ કેપકટની અંદર વિડીયો એડિટ કરતા ના આવડતું હોય તો તમે પણ 5 જ મિનિટની અંદર એડિટ કરતા શીખી શકો છો। તો વિડીયો પૂરેપૂરો જોજો ને સૌથી પહેલાં તો તમે ડેમો ટ્રેલર જોઈ લો, ફરી આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીશું। કોઈના ઘરનું નથી ખાતા તે કોઈનું હોંભળીએ હેલો દોસ્તો, ડેમોમાં તમે ટેટસ જોયું, હું ટેટસ તમે પણ બનાવી શકો છો। બસ 5 જ મિનિટની અંદર કેપકટની અંદર હું શીખવવાનો છું। તો વિડીયો પૂરેપૂરો જોજો। તો સૌથી પહેલાં તમારે કેપકટ ઓપન કરી લેવાનું છે। કેપકટ ઓપન કર્યા બાદ તમારે ન્યૂ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। ન્યૂ પ્રોજેક્ટની અંદર આવ્યા બાદ તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। ફોટો સિલેક્ટ કર્યા બાદ કેપકટ લખેલું એ વધારાનો પાર્ટ ડિલીટ કરી દેવાનો છે અને તમારે ફોટો રૂલેટ કરી લેવાનો છે, એટલે કે લોંગ, એટલે કે તમારે જેટલા સેકન્ડનો રાખો એટલા સેકન્ડનો। તો 12-13 સેકન્ડનો રાખો તો વધારે સારું। હું તો 12 સેકન્ડથી 13 સેકન્ડનો જ રાખું છું, બહુ વધારે લોંગ રાખતો નથી। પછી ત્યારબાદ તમારે ફોટાને કમ્પ્લીટ સાઇઝ પ્રમાણે સેટ કરી દેવાનો છે। સેટ કર્યા બાદ તમારે આટલું કર્યા પછી તમારે ટેક્સ્ટ ઉપર આવી જવાનું છે। ટેક્સ્ટ ઉપર તમારે કોઈ પણ તમારે જે લખવું હોય તે લખી શકો છો। જેમ કે હું અત્યારે અહીંયા ઠાકોર લખું છું, તો જે કોઈ પણ ઇમોજી સેટ કરી શકો છો, ઇમોજી રાખવા હોય તે। અને તમે આમાં કોઈ પણ ટેક્સ ઇફેક્ટ પણ રાખી શકો છો, તમને જે પસંદ હોય તે। મને પસંદ એ હું ટેક્સ ઇફેક્ટ રાખું છું। અને પછી તમારે એક ઇફેક્ટ લગાવી દેવાનું છે, યલો બ્લર। તમે કોઈ પણ બ્લરવાળું ઇફેક્ટ લગાવી શકો છો। હું તો યલો બ્લર યુઝ કરું છું, તમે પણ કોઈ પણ બ્લરવાળું ઇફેક્ટ લગાવી શકો છો। યલો બ્લરને લોંગ કરી દેવાનું છે 6 સેકન્ડ સુધી। 6 સેકન્ડ સુધી પછી તમારે બ્લરની અંદર સ્પીડ માઇનસ કરી દેવાની છે, 0 કરી દેવાની છે, એટલે 6 સેકન્ડ સુધી બ્લર ઇફેક્ટ રહે। પછી તમારે બ્લર ઇફેક્ટ પૂરું થાય ત્યાંથી તમારે ફોટોની અંદર નાના નાના કટ મારી દેવાના છે। કટ માર્યા બાદ પછી હું જેમ કરું એમ તમારે કરવાનું છે, એટલે તમારે કમ્પ્લીટ ફોટો સાઇઝ કમ્પ્લીટ સેટ થઈ જશે। ત્યારબાદ તમારે કશું કરવાનું નથી, જે પ્લસના આઇકન દેખાય એની ઉપર ટચ કરવાનું છે અને લાઇટ એન્ડ બેકગ્રાઉન્ડવાળું ઇફેક્ટ એડ કરવાનું છે, એટલે તમારે ફોટો આમ ઇફેક્ટ ઉપર લાગશે જોરદાર। પછી ત્યારબાદ તમારે કમ્પ્લીટ પૂરેપૂરું એ પ્રમાણે પ્રોસેસ કરી દેવાનું છે। પછી તમારે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો છે 700 HPનો। તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આવા નવા ટ્રેન્ડિંગ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે। જય માતાજી મિત્રો। કોઈના ઘરનું નથી ખાતા તે કોઈનું હોંભળીએ।